હરિઓમ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. 11 નિમિત્તે ખૂબ જ સુંદર ભજન નીચે લખીને આપેલું છે, તો જરૂરથી સાંભળજો. ભજન તમને સારું લાગે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. 11 માતાએ લીધું છે ગાયનું રૂપ જો. 11 માતાએ લીધું છે ગાયનું રૂપ જો. કસોટી કરવાને પૃથ્વી લોકની, કસોટી કરવાને પૃથ્વી લોકની. પહેલી પરીક્ષા પંડિતજીની લીધી જો. પહેલી પરીક્ષા પંડિતજીની લીધી જો. જઈને ઊભા રે પંડિતના આંગણે, જઈને ઊભા રે પંડિતના આંગણે. સાંભળો ને પંડિત ગાય ઊભી દ્વાર જો. સાંભળો ને પંડિત ગાય ઊભી તમારે દ્વાર જો. રોટલીના ટુકડાના દાન તમે આપજો. રોટલીના દાન તમે આપજો. ઘરમાંથી પંડિત એમ બોલ્યા જો. ઘરમાંથી પંડિત એમ બોલ્યા જો. સાંભળજો ગાય માતા મારી વાતને, સાંભળજો ગાય માતા મારી વાતને. મારા તે ઘરમાં રસોઈ નથી તૈયાર જો. મારા તે ઘરમાં રસોઈ નથી તૈયાર જો. આશા રે કરજો રે બીજા ઘરની. અંતરની વાણી ગાય માતાએ બોલ્યા જો. અંતરની વાણી ગાય માતા બોલ્યા જો. અંતરની વાણી રે સદા અમર રહેશે. અંતરની વાણી રે સદા અમર રહેશે. ખંભે ખડીઓને હાથમાં પોથી રહેશે જો. ખંભે ખડીઓને હાથમાં પોથી રહેશે જો. ભિક્ષા રે ઘર ઘરની કાયમ માગશે. ભિક્ષા રે ઘરની તું કાયમ માગશે. 11 માતાએ લીધું છે ગાયનું રૂપ જો. કસોટી કરવાને પૃથ્વી લોકની. બીજી પરીક્ષા સિપાઈ ભાઈની લીધી જો. જઈને ઊભા રે સિપાઈને આંગણે. સાંભળો ને સિપાઈ ગાય ઊભી તારે દ્વાર જો. ભોજનને પાણીના દાન તમે આપજો. ઘરમાંથી સિપાઈ સાદ પડ્યો જો. સાંભળજો ગાય માતા મારી વાતને. મારા તે ઘરમાં રસોઈ નથી તૈયાર જો. આશા રે કરજો રે બીજા ઘરની. ગાય માતા અંતરની વાણી બોલ્યા જો. અંતરની હાય રહેશે સદા અમર જો. સિપાઈ તારે હાથે રહેશે હથિયાર જો. સિપાઈ તારે હાથે રહેશે હથિયાર જો. હું દ્વારે ભૂખી એમ તો ઊભી રહીશ. 11 માતાએ લીધું છે ગાયનું રૂપ જો. કસોટી કરવાને પૃથ્વી લોકની. ત્રીજી પરીક્ષા સજ્જ માણસની લીધી જો. જઈને ઊભા રે ધર્મીને આંગણે. સાંભળો ને બેનું ગાયોનો પોકારજો. ભોજન આપીને પેટ મારા ઠારજો. ઘરમાંથી ધર્મી માણસ એમ બોલ્યા જો. ગાય માતા ઊભા રહ્યો હમણાં આવું છું. અમારે ઘરમાં 56 ભોગ તૈયાર જો. ભાવેથી ભોજન રે તમે આરોગજો. ભોજન કરીને માતાએ આશીષ આપ્યા જો. કાયમ રે ભંડાર તારા ભર્યા રહેશે. લક્ષ્મીનો સદાય તારે વાસ રહેશે રે. લક્ષ્મીનો સદાય તારે વાસ રહેશે. 11 માતાએ લીધું છે ગાયનું રૂપ જો.
કસોટી કરવાને પૃથ્વી લોકની. ઓરે માનવીઓ 11 તુલસી પૂજજો જો, તુલસી પૂજવાથી રે વૈકુંઠ ઢૂકડું. જે સત્સંગી 11નો મહિમા ગાશે જો, તુલસીને શાલિગ્રામ મોક્ષ એને આપશે. 11 માતાએ લીધું છે ગાયનું રૂપ જો, કસોટી કરવાને પૃથ્વી લોકની. જય શ્રી કૃષ્ણ.